રાજકોટની દુઃખદ ઘટના બાદ તાત્કાલિક ધોરણે ભાવનગરમાં ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા। જી, આજે જે રાજકોટ પર દુઃખદ ઘટના બની છે તે અનુસંધાને ભાવનગર શહેરમાં કુલ 3 મોટા ગેમ ઝોન આવેલા છે અને એ 3 આપણે અત્યારે તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે। જે પૈકી એક ઈપી સિનેમાની અંદર આવેલો છે, એક હિમાલયા મોલમાં જે મેક્સ થિયેટર આવ્યું છે ત્યાં છે, ને ત્રીજો આપણે ટોપ 3 સિનેમામાં એક છે। આ 3 તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે અને આવતીકાલે તમામ લગત અધિકારીઓની ટીમ દ્વારા આ 3 ગેમ ઝોનની તપાસણી કરવામાં આવશે અને તમામ સંલગ્ન બાબતો જે છે, ખાસ કરીને જે લોડ ફેક્ટર છે જે અંદર સાધનો મૂક્યા હોય છે એનો પાવર લોડ જે છે તે યોગ્ય પ્રમાણમાં છે કે નહીં તેની અને ફાયર સેફટીની તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ જ આ ગેમ ઝોનને ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવશે।